દિવાળી દરમિયાન રોકડ રકમ હેરાફેરી અને બેન્કિંગ સેવાઓ પર લોકોની અવરજવરને ધ્યાનમાં લઈને સુરતની મેદરપુરા પોલીસે જાગૃતિ અભિયાનનો એક અનોખો પ્રયાસ શરૂ કર્યો છે। લોકોને નાણાકીય સુરક્ષા અને સાવચેતી બાબતે જાગૃત કરવા પોલીસે આ વિસ્તારમાં આવેલી બેંકો અને એટીએમ કેન્દ્રો પર ખાસ પોસ્ટરો લગાવ્યા છે। મધ્યપુરા પોલીસે બેંકો અને એટીએમ ખાતે રોકડની લેવડ દેવડ દરમિયાન તકેદારી રાખવા પોસ્ટર લગાવ્યા છે। આ પોસ્ટર દ્વારા લોકોને રોકડ રકમની હેરફેર અને બેન્કિંગ વપરાશ દરમિયાન રાખવાની તકેદારી અંગે સૂચનાઓ આપવામાં આવી છે। ઉત્સવના આ સમયગાળામાં ચોરી, ઠગાઈ અને અન્ય નાણાકીય ગુનાઓના કિસ્સાઓ વધુ નોંધાય છે, તેમજ બેંકો અને એટીએમમાં ભીડ વધે છે। આવી પરિસ્થિતિમાં સાવચેતી જરૂરી બની જાય છે। મધ્યપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દિવાળી સમયે લોકો ખરીદી અને લેવડ દેવડ માટે વધુ રોકડ રકમ સાથે ફરે છે। આ પોસ્ટર દ્વારા અમારો ઉદ્દેશ્ય લોકોને તેમની નાણાકીય સલામતી માટે સીધો અને સરળ સંદેશ પહોંચાડવાનો છે। તેમને રોકડ રકમ લઈને ફરતી વખતે, એટીએમનો ઉપયોગ કરતી વખતે અને બેંકમાં જતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે સમજાવવામાં આવ્યું છે। આ પહેલને સ્થાનિક નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। બેંક જનારા લોકોએ આ પોસ્ટરનો ઉપયોગી અને સમયસર પગલું તરીકે વર્ણવ્યું છે। એવી આશા છે કે આવી જાગૃતતાના પગલાંથી ઉત્સવના અવસરમાં વધારો અને ગુનાઓમાં ઘટાડો થઈ શકશે અને નાગરિકોને વધુ સજાગ અને સુરક્ષિત રહેશે।